મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજથી આપણી જે જર્ની છે ફરીથી રહેવાની છે રાંદલ ટ્રાવેલ્સમાં એસી ગાડીમાં. અને આજની જે આપણી જર્ની રહેવાની છે સુરત સુધીની રહેવાની છે. અને હાલ વાગી ગયા છે 9 વાગી ગયા છે અને અત્યારે આવી ગયા છે હેડ ઓફિસ રાંદલ ટ્રાવેલ્સની. વિશ્વકર્મા સર્કલની બાજુમાં જ છે શાસ્ત્રીનગર. અને અહીંયા મેન પિકઅપ પોઈન્ટ હોય છે ગાડીનો. 9:30નો અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે ગાડીનો. અને આજની આપણી છે જર્નીમાં રહેવાના છે ડ્રાઈવર મોહનભાઈ. ફાઇનલી મિત્રો 9:40 થઈ ગઈ છે ને હાલ નીકળી ગયા છે ભાવનગર નારી ચોકડીથી. અને 9:30નો ટાઈમ છે ભાવનગર નારી ચોકડીથી પડવાનો. અને આજની આપણી જે જર્ની છે રહેવાની છે પરિવાર રાંદલ ટ્રાવેલ્સમાં એસી ગાડીમાં BS6 ગાડીમાં. અને આપણી સાથે છે ડ્રાઈવરમાં મોહનભાઈ, જે રેગ્યુલર ડ્રાઇવિંગ પર આ ટ્રાવેલ્સના મેન હેડ ડ્રાઈવર પણ છે રાંદલ ટ્રાવેલ્સના. અને હાલ નીકળી ગયા છે ભાવનગર નારી ચોકડીથી. અને મોહનભાઈ અત્યારે સુરત પહોંચવાનો ટાઈમ શું છે સિઝન પ્રમાણે? 4:30નો. ઓકે. અને હવે રસ્તામાં ટ્રાફિક કેવું હોય છે અત્યારે? ઓકે. ચોમાસું હાલ થોડુંક એન્ડમાં આવી ગયું છે એટલે ટ્રાફિક પણ ઓછું થતું જાય છે. અને રસ્તા પણ હવે નવા બનવા મળ્યા છે. અને આ ગાડી છે BS6 છે. અને હાલ 9 થી 10 મહિના થયા છે ગાડી આવી. એને ફૂલ એસી ગાડી છે એર સસ્પેન્શન વાળી. ફાઇનલી મિત્રો 10:40 થઈ ગઈ છે ને હાલ આપણે પહોંચી ગયા છીએ ધોલેરા બાયપાસ. અને 10:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે હાલ વટી ગયા છીએ ધોલેરા. અને હાઈવે ટેટ વટામણ સુધી શરૂ થઈ ગયો છે હાલ પૂરતો. અને મોહનભાઈ ભાવનગરથી આપણે વટામણ પહોંચતા કેટલો સમય લાગે છે અત્યારે? ભાવનગરથી વટામણ 2 કલાક. ઓકે. 2 કલાકમાં અત્યારે પહોંચી જવાય છે હાઈવેના લીધે. અને હાઈવે ટેટ ઉદ્દેન શરૂ થઈ ગયો છે કે? ટેટ ઉદ્દેન શરૂ થઈ ગયો છે. ટોલ નાખું તો શરૂ થયું પણ હાઈવે શરૂ થઈ ગયેલો છે. મિત્રો 11:15 થઈ છે ને હાલ પહોંચવાની તૈયારીમાં છે વટામણ ટોલ પ્લાઝા. અને મોહનભાઈ પહોંચવાનો આ ટાઈમ છે કે આજે ગાડી થોડીક લેટ વહેલા છે? 10 મિનિટ ગાડી આજે વહેલા છે.
છે 11:40 ને અત્યારે પહોંચી ગયા છે હોટલ સહયોગમાં. મોહનભાઈ એટલે કેટલા મિનિટનો એ હોલ્ડ રહેશે 10 ગાડીનો? મિનિટ. તો 10 મિનિટનો એ હોલ્ડ રહેશે જમવા માટેનો. અને ભાવનગરથી જાવકમાં એક હોટલ આવે છે અને આવકમાં એક હોટલ જ આવે છે આ ગાડીમાં. ઓલા ક્યાંક ઊભો છે હો. ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે એક્ઝેક્ટ 12 વાગી ગયા છે અને અત્યારે પહોંચી ગયા છે તારાપુર સર્કલ. અને મોહનભાઈ અહીંયા પહોંચવાનો આ ટાઈમ છે કે આજે ગાડી થોડીક વહેલા છે? આપણે 10 મિનિટ વહેલા છે. ઓકે 10 મિનિટ વહેલા છે. ફાઇનલી મિત્રો 1:15 જેવું થયું છે અને હાલ પહોંચી ગયા છે વડોદરા સિટી બાયપાસમાં. અને હાલ તો એક પણ જગ્યાએ ટ્રાફિક જોવા મળ્યું નથી અને હવે આગળ જોયું જાય, કારણ કે વરસાદની સિઝન છે એટલે કે આ ટ્રાફિક હોય કાંઈ કહી ન શકાય. અને હાલ તો કાંઈ ટ્રાફિક છે નહીં, એકદમ રોડ ખાલી છે. અને મોહનભાઈ અંદાજ પ્રમાણે સવારમાં કેટલા વાગે પહોંચ્યું સુરત? આ અંદાજ પ્રમાણે સવારે 4 વાગે પહોંચ્યું. એ ટ્રાફિક નહીં રહે એના ઉપર આધાર છે. રાત્રે 6 વાગે. ઓકે, ટ્રાફિક નહીં રહે એના ઉપર આધાર છે. ને હાલ છે વડોદરા સિટી બાયપાસ. ફાઇનલી મિત્રો 4:15 થઈ ગયા છે અને હાલ પહોંચી ગયા છે સુરત કામરેજ. ને આજે 15 મિનિટ આજે વહેલી પહોંચાડી દીધા છે રાંદલ ટ્રાવેલ્સ ના એક્સપિરિયન્સ ડ્રાઈવર એવો મોહનભાઈ. મોહનભાઈ સાહેબ કેટલા વહેલા છે? 15 મિનિટ જેટલા વહેલા છે. 4:30 નું કીધું એટલે 4:15 જેવું થયું છે. ઓકે, 15 મિનિટ જેટલા વહેલા છે આજે. મિત્રો હાલ પહોંચી ગયા છે હીરાબાગ. 4:30 જેવું થઈ ગયું છે.